હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. 8:30 વાગ્યા ને, બધા હાલ 8:30 વાગી ગયા છે. સવારે વળી 6 વાગે સરસ પડી મારી સવાર પડી. મારો નવા કે જાણ લોકો લઈને નીકળી ગયા છે, કોઈ નીકળ્યા નતા. હા બેટા, હાય ગુડ મોર્નિંગ. અમે બધા તૈયાર થઈને ખાલી ધણવીને છે ને અહીંયા રાખી છે. હા બેટા, હા ચાલ તો તને લેવા આમાં દીકો બધો સામાન ગાડીમાં મૂકી દીધો હતો. ખાલી મારે ધનવી બાકી રાખી હતી, કારણ કે ધનવી ઊંઘી હોય ને ત્યાં તો બધા કામ થઈ જાય. ઉઠાય એટલે કશું જ ના થાય. લાલ સરસ જાણે એન્ડ ટાઈમે જ ઉઠી જાય. હાલ એને નવડાવવાની પણ નથી, તૈયાર પણ નથી કરવાની, અને અમને આમાં જ લઈને જવાની છે. ચલો બધું વાંચીને આપણે પહોંચીએ. જોઈ લો ફરીથી એક રાઉન્ડ માં લઉં ને. ચલો પેલા હા થોડો ફ્રેશ જેવું કરી દઈએ. નીકળીએ સર. જો મમ્મી કેટલા બધા રુચિજા જોડે વાત કરાવે. મમ્મીને પૂછવું પડે ને કે હું કેવો લાગુ એમ. સારો લાગે મમ્મી? એ સારું ચાલો અમે રાત્રે આવી જઈએ, બરાબર? ચલો ભાઈ, મારો પરો તૈયાર થઈ ગયો છે. એને સવારમાં ચોકલેટો બધી ભરીને મૂકી છે. બેટા મેકઅપ નહીં કરવાનો? અને ધણવીને એટલી મસ્ત મહેંદી આવી છે ને. ધણુ આમાં મહેંદી તો બતાય તારી. મસ્કા મારી ને. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે પહોંચી ગયા ધંધુકા. ટાઈમ સરસ પહોંચ્યા છીએ. ના જો અહીંયા આગળ વિડીયો શૂટ ચાલુ છે. વિડીયો શૂટ ને ફોટો શૂટ. પાપા પરવો લે જો ગુલાબ લાય પાપા. તા મમ્મા માટે લે. આપણે તા મમ્મા જો પેલી બોલા ગુંડી. એ માટી 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 લે માથામાં લગાઈ આપું બબુ. Let's go. Yeah. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. Pieces is a form of art. I'm never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. આ ધનવી છે ને એટલો કચ્ચીઓ કરે કે પેલીને રુચિદાને ગરબા ગાવા ના દે, એટલે
ગાડીમાં સ્ટોક રાખતો હતો તો અત્યારે આપું છું એટલે ખુશ થઈ ગઈ છે. થોડીક એને રુચિદા ગોરી ગરબા રમી શકે. આમાં આવ. કેવું છે? ઓકે ઓકે. ખુશ થઈ ગઈ ને? આ એટલે પહેલા કહી દીધું બધું ભાઈ તું રડતો નહીં. હા જો માલુ ના મોઢું જુઓ પાછું. બંનેને ભાઈ ભાઈને હંગતે પીવાનું. વાવ ભાઈને આપીશ ને? હા હા જો મલકાય જો મલકાય છે. ખરેખર ભાઈ આ બંનેના હાચવવા ને જોરદાર છે કામ કાઠું. કારણ કે અરે એને ના વાડને ના અડે એટલે તારું મોઢું લૂસવું. ચાલ આ બાજુ કર મોઢું, આ બાજુ કર તારું મોઢું. ચાલ મોઢું લૂસવું. અમને મેરા તો હાથ પર કેમેરો પકડ્યો. મેં તો એક બાજુ ગંદનું મોઢું લૂસું અને એક હાથ પાછળ રાખો લે ત્યારે પીવા. એ પીવાનું નહીં તારે. કાકડી નું હા ચલ મારી કાકડી. મેં હમણાં ખાલી બોટલ લીધી એટલે અડધી કરી નાખું તો આખી પીવડાવાય ને. તો વળી ધનવીને ખબર પડી ગઈ કે આખી બોટલ અડધી કેમ થઈ ગઈ. એ તો સમજે નહીં અને ધનવી તો હમુદી સમજે નહીં. આ મોઢું જુઓ આનું મોઢું જુઓ કેવું છે મસ્ત ને. બસ આ ફિનિશ. ચલો ફિનિશ થઈ ગયું. હાલો જ્યાં વરઘોડું કરું ને લગભગ આ બધું બેટા 10 વાગે વરઘોડું કાઢવાનું હતું અને 12 વાગે મંડપે પહોંચવાનું હતું. અત્યારે 1 વાગી ગયો છે. હજુ વરઘોડું ચાલુ હવે થયું છે. હા બોલ બેટા. લાગી તો બરોબરની ભૂખ. જેવું વરઘોડું પૂરું થાય એટલે જમવા જઈએ. ભૂખ બરોબરની લાગી તો. અત્યારે વરરાજાની ગાડી લઈને અમે નીકળ્યા છીએ. વરરાજા પાછળ બેઠા છે. આકાશભાઈ ના આજે અમારે સરસ મજાના મેરેજ છે તો બધા આશીર્વાદ આપજો. તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સારું એવું રહે. એક જ ચલો હવે અત્યારે વડે અમે જમવા આવી ગયા છીએ. હા અરે એક તો મંડપ એવો મસ્ત બાંધ્યો હોય પણ તડકો આવે એવો. અત્યારે હેત માટે મંચુરિયન અને મારા માટે સૂપ ચાલુ કરીએ. આપણા શું ખાવું છે બેટા? ભજીયો? હા લેતો આવું. ચાલ ચલો ભાઈ સરસ જમવાનું લઈને આવ્યા છે. ગોંડલના ભજીયા. હા પછી અથાણું છે, સલાડ છે, રોટલી, પછી ખાસો બધા કહીએ ને કે ડ્રાયફ્રૂટનો આખો હલવો બનાવ્યો છે અને ઊંધિયું છે અને ખેત માટેની પનીરની સબ્જી અને દાળ ભાત. ખરેખર જોરદાર લાગ્યું છે. હા બેટા બોલ. હા હા સારો છે. મોટો પંખો લગાવેલો છે તો વ્યવસ્થિત બેહીએ કીએ છે ને હવે ખાઈશું શાંતિથી. પેટ ભરીને ખાવાનું છે યાર. હા ધનુબેન તો આ મસ્તાન મસ્તન. કેવું ધનુ? યમી યમી. હા
તાવ આવ્યો ને? હા રીતના વળી દુખાયું છે પેટમાં તો ધન્વીને વાલી વાલી કરે છે ને વાલી વાલી કરે ને તું હે ને તરત અહીંયા આગળ ફેરા ફરવાનું ચાલુ છે. આ જમવાની એટલી મજા આવી ગઈ ને સુપર જમવાનું હતું પેટ ભરીને ખાધું પણ ગરમી વધારે છે. હા એક કે બાપા એક કામ કરો ગાડી ચાલુ કરો એસે ચાલુ કરો હું હોઈ જાઉં એટલે હમણાં અડધો કલાકમાં તો થોડી ઘણી વિધિ હતું પૂરી થાય ને પછી અમે લોકો નીકળીએ છીએ. ત્યાં સુધી આ રીતને થોડોક આરામ પણ મળી જાય. મારી રે મારી દીકરીને કોઈ શાક રોટલી ખવડાવો કોઈ દાળ ભાત ખવડાવો. મજા આવી ધનુ? એના પાપાનો પલો હમણાં કેમ પાપા જલ્દી ઊભા થાવ. મેં કીધું શું હું જમવા બેઠો હતો. મને કે હેડો મારા ફોટા પાડો. કેવા પાડવાના ફોટા? અને બધા પોઝમાં પડવાનું આમ કરવાનું એ એક્શન આવડે બધી અને એના મસ્ત ફોટા પાડવાના. ચલો ભાઈ આપણે હવે મહેસાણા જવાની તૈયારી છે. રૂચિતા કે 5 મિનિટ ઉપર લોકો ફેરા ફરે છે તો વળી પેલું જોઈને જઈ કશો વાંધો નહીં. અને મારી ધનુડી ફૂલ નાખવા બેઠી છે. તનું ક્યાં નાખવાના ફૂલ? ફૂલ ક્યાં નાખવાના હે? હા અને હવે અમે લોકો તો માંડ બેઠા હતા અને અમારે મહેસાણા સુધી અત્યારે કેવલ કરીને એક ભાઈ આવી રહ્યો છે. શાળો થાય છે. હવે જુઓ સામાન આટલા છે તો એક ઉપર સુધી સામાન છે પાછળ બેસાડવાના છે 3 જણા. કેવી રીતે બેસવા જોઈએ. હવે તો મારા છાશ પીવશે ભાઈ જબરજસ્ત. મને આમ તરસ લાગી છે. છાશને હું મિસ કરી દઉં છું. છાશ પીએ અને પછી રસ્તામાં નાસ્તો કરતા મેહોણા. ચલો ભાઈ અત્યારે અમે આપણે પહોંચી ગયા છીએ કલોલ અને કલોલ વાળાને અંબેશ્વર વાળાને અરે નામ ચેન્જ કરી ગયો એ રહ્યા છે એવું છે. સારું મને કેમ અલગ લાગ્યું. મસ્ત ચોળા પડી લા બીજી ચટણી આલો ભાઈ અહીંયા મૂકીએ. અમને ચટણી બધું ખૂબ સારી હોય છે મને ગમો છે. અત્યારે 6 વાગ્યા છે ભૂખ લાગી છે બધું લાવો હવે નાસ્તો કરીએ ચટાચટ. ચલો ભાઈ 7:30 વાગ્યા છે અને હાલ આપણી ગાડી આવી છે. ખેતને તો આવી રહી છે બરોબરની ઊંઘ અને ધનવીને ચડી છે બરોબરની ચરબી. અમે ગાડીમાં હું મારી સાસુ મારો સાળો કેવલ રૂચિતા બધા વાતો કરતા હતા. એમાં ધનવી છે ને જય શ્રી રામ પછી આ કરીને ગા કરતી હતી. અને હવે વળી લીધું છે જલજીરા કારણ કે રસ્તામાં છાસ પીવા માટે ઊભી રાખી ને ગાડી બસ જલજીરા લઈ દીધી મસ્ત છાસ પીધી પછી કંઈક રાહત થઈ ગઈ મજા આવી ગઈ. બસ આમને આમ બૂમ પાડ્યા કરે અને જલજીરા ચટાડો છે. અમારા આટલો બધો સામાન હતો ગાડી વગર સામાન જોવો ને આટલો બધો એનો તમરે ચડી જાય. જો છે હજુ બાકી હજુ તો જે સીટ ખરી ને સીટના નીચે પણ સામાન હશે બધામાં કંઈક ના કંઈક સામાન તો પડ્યો જ હશે થોડોક. ચલો ભાઈ 8 વાગ્યા છે અને તારા ઘરમાં ગરમ બની રહ્યા છે પુડલા એ જ કહેવાય ને. અને આપણે વળી શાક રોટલી જોડે ખીચડી છે. ખીચડી ધનીને ખવડાવીશ ધનીને હેત થોડીક સરસ મજાને. અત્યારે 2 જણા વળી મસ્ત આરામ કરી રહ્યા છીએ. પપ્પા વળી જુઓ બ્રેડ દૂધ શાક અને મમ્મી રેસ્ટોરન્ટમાં ગઈ છે કારણ કે ભાવેશ ગયો છે એનો એક ઓર્ડર છે એના કારણે
એટલે મમ્મી રેસ્ટોરન્ટમાં આવી છે. જો ભાઈ અત્યારે કેટલા 10:30 વાગ્યા છે અને મમ્મી અત્યારે આવીને તરત જમી છે અને સેન્ડવિચ લાવી છે મારા માટે નહીં પણ રુચિતા માટે લાવી દીધી. પણ રુચિતા સૂઈ ગઈ છે. અને જુઓ એકચ્યુઅલીમાં છે ને અમારે જે રેસ્ટોરન્ટમાં જે સેન્ડવિચ બનાવીએ છીએ ને એ ડબલ લેયર હોય છે. તો મેં જે ડબલ લેયરનો જે મસાલો હતો ને મેં એકમાં કરી દીધો. એના ઉપર મેં ચીઝ સ્લાઇસ નાખી દીધી અને દેશી તરીકામાંથી ગરમ કરી રહ્યું છું. હું જ્યારે રેસ્ટોરન્ટમાં હું જાઉં ને તો એક બ્રેડને ડબલ સાઈડ કરી નાખું છું અને પછી હું ખાઉં છું. હું ડબલ લેયર નથી ખાતો. મતલબ બે આખી સેન્ડવિચ જે આવે ને જે બ્રેડ એ નથી ખાતો. હું એકમાં જ ખાઈ લઉં છું. એનાથી વ્યવસ્થિત પેટ ભરાઈ જાય છે. આનાથી વ્યવસ્થિત નહીં પણ વધારે ભરાઈ જાય છે. હાલ કોઈ ભૂખ નથી લાગી પણ ઈચ્છા થઈ ગઈ ખાવાની. લાવતા ખાઈએ અને એમાં મારી બ્રેડ બ્રાઉન નહીં બરી ગઈ છે. ચલો ભાઈ સેન્ડવિચ મસ્ત બ્રાઉન થઈ ગઈ છે. એટલે હાલ થોડી ઠંડી કરવા મૂકી છે. જો તમને બતાવું કે મારી સ્પેશિયલ સેન્ડવિચ કોમેન્ટ ના કરતા વિશાલ બારીક હતી ઘરે બનાવી છે તવી ઉપર દેશી તરીકાથી બટર નથી લગાવ્યું એટલે બ્રાઉન થઈ ગયો છે. વાતોમાં એક વખત ઘરે વાતોમાં સેન્ડવિચ બારી કાઢી હતી. થાય યાર માણસ છે ને માણસથી ભૂલ થાય અને માણસ શીખે. અને એકચ્યુઅલીમાં કેવું હતું કાલે અમારે જવાનું હતું વાસ્તામાં. અમારા ફઈનો જે છોકરો છે ને જે અમદાવાદ રહે છે તેમને એક બીજો ફ્લેટ રાખેલો છે બરાબર. તેનું વાસ્તુ રાખેલું છે બટ નક્કી જેવું હતું જ કે હું આમ રુચિતા છોકરા મમ્મી પપ્પા બધા જોડે જઈશું પણ થોડું કેન્સલ થવાની તૈયારીમાં છે. જોઈએ છે શું કરું. 9 વાગે જઈએ. તારી મરજી બરાબર. તું તો 9:10 વાગ્યા દે. ના 9 વાગે કન્ફર્મ. તું ઉઠે 8 વાગે પછી ના મેળ પડે એના કરતાં જવા દે. આતા પપ્પા એકલા જતા જવા દે કારણ કે 9 વાગે મેળ ના પડે. તારું ઉઠવાનું ઠેકાણા ના ખોટા પછી દોડાદોડ કરવી. હા તો તમને એક વાત કહી દઉં. તમને એવું કદાચ થતું હશે કે ભાઈ જાન સવારે 6 વાગે જવાની હતી ને તમે વળી 8 વાગે 8:30 વાગે બધા રેડી થઈને તૈયાર થયા. મને આગળનું શેડ્યુલની ખબર હતી કે ત્યાં જઈને શું કરવાનું છે એટલે અમે ખાલી જસ્ટ અડધો કલાક લેટ થયા હતા. મતલબ લેટ ત્યાં આગળ બી ટાઈમસર જ પહોંચ્યા હતા. વરઘોડું 1 વાગે નીકળ્યું હતું. બીજું કોઈ વધારે કશું હતું નહીં. એટલે કારણ કે અમારા ધનવીનું પણ જોવાનું હોય. ધનવી વ્યવસ્થિત સૂતી હતી એટલે અમે ત્યાં સુધી ડિસ્ટર્બ નહોતા કર્યા. હું સવારે 6 વાગે ઉઠીને મારી બધી જે પ્રોસેસ કરવાની હતી બધી પતાવી દીધી હતી. અને આ લોકો જાન લઈને આ લોકો લક્ઝરી 8 વાગે નીકળી હતી અને અમારી ગાડી 8:30 વાગે નીકળી હતી. બસ પરફેક્ટ ટાઈમ પર અમે બધું કામ પૂરું કર્યું છે અને વહેલાસર અમે ઘરે પહોંચ્યા છીએ. વિશાલભાઈ તમે જે મેરેજમાં ગયા છો એ રુચિતા ભાભીને શું થાય? એ એના મામાના છોકરાના મેરેજ હતા. એના મામા અને મામી એ જે છોકરાને મમ્મી પપ્પા છે ને ઓફ થઈ ગયા છે એટલે એમને તમે કદાચ જોયા જ નહીં હોય મારા તો. તે જોયા? હા અને મમ્મીને જોયેલા ને. હા લગ્નમાં રોજ બહારનું જમવા જાઓ છો લગ્નવાળાને ત્યાં જમવા નથી હોતું. હવે 2-3 એવી કોમેન્ટ આવી છે. હું તમને પહેલાંથી ચોખ્ખવટ કરી દઉં. ત્યાં બધી સરસ બધી વ્યવસ્થા હતી જ પરંતુ મને વળી હવા જ હોય નહીં કે ભાવનગર ક્યાં હોઈએ કંઈક નવું ટ્રાય કરીએ બરાબર. પહેલા દિવસે પૂજા પાર્લરમાં મેં ગયા હતા બરાબર. જમવાનું પ્રોગ્રામ ગોઠવ્યો હતો બરાબર. તે હિસાબે ત્યાં જમવા માટે ગયા. બીજા દિવસે રાસ ગરબા રાત્રે અમે જે જમવા માટે ગયા હતા તો મારે ત્યાં નહોતું જમવું. મારે બહાર જ જમવા જવું હતું. તે અને બીજા એક જમાઈ હતા તે અમે બધા જોડે જમવા ગયા હતા અને સેવ ટામેટાનું શાક બધું મંગાવ્યું હતું પણ ફેરવ્યું સેવ ટામેટાનું શાક. મજા ના આવી ત્યાં હોટલમાં જમવા જવાની. આજે અમે જે જમ્યા ને ખરેખર બહુ મસ્ત જમવાનું હતું. આઈ થિંક કોણ હતું કેટરસ? શ્રી ગણેશ કેટરસ એવું કંઈક નામ હતું ધંધુકાની અંદર. સુપર જમવાનું બનાવ્યું હતું. જે ભાઈએ ગોટા અને ભજીયાને બધું જે બનાવ્યું હતું ને એ કારીગરને હું સ્પેશિયલી કહેવાય કે મેં ભાઈ ગોટા તમારા જબરજસ્ત બન્યા અને જે મરચાંના જે વડા બનાવ્યા હતા એ સુપર હતા. પછી ડીશ મૂકવા ગયો ત્યારે રસોઈયાને બી હું કહીને ભાઈ રસોઈ તમારી સુપર હતી
મજા આવી યાર. લોકો આવું સરસ જમવાનું બનાવતા અને વખાણ કરવા જોઈએ. કાલે તો સેવ ટામેટાનું શાક મેં પાછું મોકલી હતું. જ્યાં ના સારું હોય તો આપણે મોઢે મોઢે કહી દઈએ. હા, તમે મેરેજમાં ગયા છો તો ત્યાં જમી લેવાનું ને. ત્યાં એક ટાઈમ અમે જમ્યા હતા ને, અને અમારા માટે ત્યાં ભાગ્યશાળી બધું બનાવ્યું હતું, તો મારે બહાર જમવા જવાની ઈચ્છા હતી. અને બીજી વખત કીધું કે ભાઈ તમે ઇડલી સંભાર બધું બહાર ખાવા ગયા હતા. હવે ત્યાં આગળ છે ને સવારમાં હતા ગાંઠિયા. ભાવનગર ગયા એટલે ગાંઠિયા તો ખાવા મળે. બરાબર, હું લાયા. એ કહે છે બહાર નીકળવાનો સમય જ નહીં મળ્યો. ત્યાં હતા નાસ્તામાં. એટલે મેં કહ્યું તમે ગાંઠિયા કદાચ લઈને આવ્યા તો મેં લાવી નહીં ગાંઠિયા. હું તને કહું, મને એક ભાઈએ ત્યાં આગળ એવું કીધું કે ધંધુકાની અંદર જે લીલા ચણા ખાના ને, બરાબર, એ ખૂબ સારા આવે છે, મોટા મોટા ચણા હોય છે. એટલે મેં જ્યારે ધંધુકા મેં નીકળ્યા રુચિને કીધું, રુચિ એક કામ કરીએ, હું ગાડી ઉભી રાખું છું, ચણા લઈ લે 500 ગ્રામ કે કિલો જે લેવાના હોય. કે ના ભાઈ ફોલશે કોણ, આ પ્રશ્ન એને મને પૂછ્યો, ફોલશે કોણ. બધું એક કામ કર, ગાંઠિયાની વાત કરે ને, ગાંઠિયા ગયા, ભાવનગરી ગાંઠિયા ગયા. આ તો આમે કશે જાય તો કશું લાવતું નહીં. નારિયેળ પાણી સસ્તા હતા. મેં તાજન મેં જોયું તે મેં આભરું કે ચાલો મહેસાણા લઈ જઈએ. મહેસાણા લઈ જાવ, જગ્યા તો જુઓ, જગ્યા તો જુઓ. મહેસાણા લઈ જઈને માથે મારવાનું તારી માને. બરોબર પાણી પીને આવું. મમ્મીએ બરોબર નો ટોન્ટ માર્યો. હા, કશો વાંધો નહીં. જેના મેરેજમાં છો રુચિત ભાભી સાથે શું રિલેશન છે મેં કહી દીધું. મામાજીનો છોકરો થાય છે. વિશાલભાઈ, તમે જેના મેરેજમાં ગયા છો એ લોકો સવારે નાસ્તો અને રાતે જમવાનું નહીં કીધું. ત્યાં મેરેજમાં કહેવાય મહેસાણામાં મહેમાનને જમાડે પણ નહીં. ભાઈ એ લોકોનો કાંઈ વાક નથી. વાક મારા બહાર ખાવાનું ઈચ્છા હોય, અને હું એવું ને કે આમના ત્યાં આગળ હું કોઈ પણ જગ્યાએ બહાર જોતો હોઉં ને પહેલાં હું પ્રાયોરિટી થોડીક બહાર નહીં આપું છું નાસ્તા પાણીની અંદર. બપોરે હું ત્યાં જ જમ્યો હતો. વિશાલભાઈ, માઇકલ જેક્સનને જેમ ડાન્સ કરો છો તમે. ભાઈ મને ડાન્સ કરતાં આવડતું નથી, મતલબ મને એવો કોઈ શોખ નથી, બરાબર. પણ જ્યારે ધન્વી સરસ બધાની ડાન્સ કરતી એટલે મારાથી રહેવાયું નહીં. પછી મેં આપણો જલવો બતાવી નાખ્યો. મને મજા આવી. અને ધન્વીએ જે બધાના મમ્મી જે વાલ કરી છે ને, આમ કોના જોડે રહેતી નથી, કોના જોડે જતી નથી, ખાસ કરીને સિલેક્ટેડ પર્સનના જોડે જે રહે, બરાબર. પણ જેના વાલ થઈ જાય ને તો એ બધાને કે લો મને તેડી તેડીને તમે ફરો, તેડીને ફરો. બોલો, એક છોકરીને તો એટલે સુધી કહી દીધું કે હવે મારા ઘરે આવો તો બાબુને લઈને આવજો ને. તો પેલા 2 જણા રાજી બધું લ્યો ભાઈ, સરસ મજાના આશીર્વાદ આપ્યા તમને તો. ભાવનગરમાં પેલા 100 વર્ષના બાનો વિડીયો બતાવો ને. પાર્થભાઈ, એકચ્યુઅલી હું એ સમાચાર આપવાના મારા રહી હતા. એ બાના ડેટ થાય લગભગ 3 થી 4 મહિના થઈ ગયા છે, બરાબર. આપણે ખબર પેલે નીચે બાર નીચે સુતા હતા, 100 વર્ષ જીવેલા હતા. અરે તમે બતાવે હા, ફઈના ઘરે 108 વર્ષ. હા, 108 વર્ષ ઉપર થયા હતા. 108 વર્ષના ઉપર. તો એ એટલા હેલ્ધી હતા, કચરો બચરો બધું વારી નાખતા હતા, બધું જ કામ કર્યું હતું. આખું નીચેનું બધો ભાગ હતો ઉતરી જ જાય નીચે, ને આખે એટલું પૂરું દેખાતું હતું. શુદ્ધ ઘી કહેવાય, શુદ્ધ ઘી છે. ઘી તો ના, પણ અંદર શરીરનું એક ટેલેન્ટ કહેવાય, સહન શક્તિ કરવાનું, સહન શક્તિ. એટલે બધું થાય. પપ્પા અત્યારે વડે ક્યારનો મારો વ્લોગ જોઈ રહ્યા છો. એટલે ધન્વી જે ડાન્સ કરે છે, ગરબા ગાય છે. લગભગ આજે 3જી વખત વિડીયો જોયો છે ડાન્સ વાળો, કે ધન્વી જે ડાન્સ કરતી હતી, મજા કરાવી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.